દાહોદ જિલ્લાના સિહોર ગામમાં ડ્રોન કેમેરાની મદદથી એસઓજી પોલીસ દ્વારા ગેરકાયદે ગાંજાની ખેતીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ઓપરેશન દરમિયાન એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને 216 લીલા ગાંજાના છોડ જેનું વજન 135 કિલો છે અને જેની કિંમત 13.51 લાખ છે તે જપ્ત કરવામાં આવ્યા છે। એસઓજી પોલીસને મળેલ માહિતી અનુસાર સિહોર ગામમાં ગેરકાયદે ગાંજાની ખેતી થઈ રહી છે। આ માહિતીના આધારે એસઓજી ટીમે ડ્રોન કેમેરાની મદદથી આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને ગાંજાના ખેતરોની ઓળખ કરી। ત્યારબાદ એસઓજી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આ ખેતરો પર દરોડા પાડ્યા। આ દરોડા દરમિયાન એસઓજી ટીમે 216 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા, જેનું કુલ વજન 135 કિલો છે। આ ગાંજાના છોડની બજાર કિંમત લગભગ 13.51 લાખ છે। આ ઓપરેશન દરમિયાન એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જે આ ગેરકાયદે ખેતીમાં સંડોવાયેલો હતો। આ ઓપરેશન દ્વારા એસઓજી પોલીસે ગેરકાયદે ગાંજાની ખેતી અને તેની વેચાણ ચેઇન પર મોટો આઘાત પહોંચાડ્યો છે। દાહોદ જિલ્લાના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે અને આ ઓપરેશન એ તેમના પ્રયાસોનો એક ભાગ છે। આ ઓપરેશનની સફળતા માટે દાહોદ જિલ્લાના પોલીસ અધિકારીઓએ એસઓજી ટીમને અભિનંદન આપ્યા છે। આ ઓપરેશન દ્વારા દાહોદ જિલ્લામાં ગેરકાયદે ગાંજાની ખેતી અને તેની વેચાણ ચેઇન પર મોટો આઘાત પહોંચાડ્યો છે।